ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે. અટાણા વાગ્યામાં થયા છે 10:30 જેવું થયું છે. ચાલો ભાઈ દેવાબતી કરી આપણે દર્શન કરી લે માતાજીના, પછી આપણે નાસ્તો કરી લઈએ, પછી તમને કોલેજ જઈને તમને મળીશું. બેસી ગયા છે નાસ્તામાં. જો રોટલી છે, દૂધ છે, પાપડ છે. જે પાપડ આપણે મસ્ત કર્યો છે, જેવો બને એવો કડક છે. તો નાસ્તો કરી લે, પછી તમને મળીશું. જો મસ્ત નાસ્તામાં થઈ ગયો છે. હવે જો આપણે કોલેજ જવાની કરીએ છીએ. આજે ગ્રે ડે છે એટલે આપણે જો પહેરી લીધા છે ગ્રે કપડાં. અને જો અગાઉ થયા છે કેટલા વાગ્યા 11:30 એટલે 11 જેવું થયું છે. ચાલો હવે કોલેજ જવા નીકળીએ. આપણે જો કોલેજેથી ઘરે આવતા રહ્યા છે. અટાણા વાગ્યામાં થાય છે 6:15 જેવું થયું છે. ચાલો જો અમે ચેવડો બનાવીએ છીએ તો તમને બતાવીએ. ચેવડો મસ્ત બનાવી નાખ્યો છે. આખરે મોટા ભૂંડા લાવ્યા, ચવાણું ને બધું એડ કરીને પૌવા. ચેવડો જો મસ્ત બનાવી નાખ્યો છે. ચાલો આપણે ઘડીક હવે આપણે ટીવી જોઈએ, પછી આપણે ઘડી વાર મોબાઈલનો ચાર્જિંગ બંધ થઈ જાય ને ઘડીક આપણે ટીવી જોઈએ. જો આપણે ટીવી ચાલુ કરી નાખી છે. ચાલો ઘડીક આપણે ટીવી જોઈ લે, પછી તમને મળીએ. જમવાનું શું બનાવવાનું છે તો કંઈ નક્કી નથી. ચાલો શું બનાવવાનું છે પછી તમને કહીએ. અટાણું શાક વગેરે રસોઈ કરવાની હોય એટલે થોડુંક મોડી રસોઈ કરવાની હોય. ચાલો આપણે પહેલાં ઘડીક ટીવી જોઈ લે, પછી તમને મળીશ. કારણ કે આજ તો આવીને તરત જ ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરીને કપડાં જો સવારે બીજા પહેર્યા હતા, નટાણે જો મસ્ત નવો ડ્રેસ પહેરી લીધો છે. ચાલો હવે ઘડીક વાર ટીવી જોઈ લે, પછી તમને મળીએ. ચાલો જો અટાણે આપણે જમવામાં બનાવવાનું છે પાઉંભાજીનો વિચાર છે. પાઉં નહીં પણ ખાલી ભાજી ને રોટલી. ચાલો આપણે જો બધું શાક સુધાર નાખ્યું છે. ચાલો તમને બતાવીએ. જો આપણે બટેકા, રીંગણા, વટાણા, ફુલાવર પછી બધું આપણે સુધારી નાખ્યું છે. હવે આપણે કાંદા ને ટમેટા મસ્ત ઝીણી કટકી કરી નાખીએ અને આ બધું આપણે બાફવા મૂકી દઈએ. ચાલો જો મસ્ત પાણી બળી નાખીને હવે આપણે બાફવા મૂકી દઈએ. ચાલો બાફવા મૂકી દઈએ છે. ટમેટા પણ સુધારા ગયા છે. કોથમરી ને જમાઈ બધું બફાઈ ગયું છે. ચાલો તમને હમણાં બતાવો. બધું શાકભાજી બફાઈ ગયું છે. ચાલો આપણે જારેમાં કાઢી લઈએ. ચાલો મસ્ત બટેકા આપણે પેચી નાખીએ. બધા શાકભાજી સુંદર થઈ ગયા છે. અને જો આપણે પાણી નીકાળ્યું છે તે ઓહણ કહેવાય ને. ચાલો મસ્ત ભાજી આપણે વઘારી નાખીએ. પહેલાં આપણે તેલ નાખીએ. નાખી દઈએ. કાંદા નાખી દઈએ આપણે. ઘડીક વાર આતા થઈ જાય. ચાલો આપણે ચડવા દઈએ. જો મસ્ત આવી રીતના રાતા થયા હતા.
હજુ આપણે રાતા થવા દઈશું. તો ટમેટા નાખી દઈએ હવે આપણે. ટમેટાને પણ ઘડીક વાર ચડવા દઈશું. હળદર નાખી દીધું છે. લસણવાળી ચટણી નાખી દઈએ આપણે. તો મસ્ત બધું નાખી દીધું શાકભાજી. એટલે ચાલો મસ્ત મિક્સ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું. વહાણનું પાણી નાખી દીધું આપણે. ચાલો લીંબુનો રસ નાખી દઈએ. ચાલો હવે મસાલો નાખી લઈએ. કેટલો નાખ્યો? આ બાજુ નાખી દઈએ. બને છે. જો ભાજી પણ મસ્ત બની ગઈ છે. ચાલો હવે આપણે જમવા જમવા બેસી ગયા. જમવામાં જો ભાજી છે, રોટલી છે, પાપડ છે. ચાલો જમી લે પછી તમને મળીએ. મસ્ત જમીને કામ કરીને નવરા થઈ ગયા છીએ. અને જો વાગવામાં થયા છે 10. વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ગુડ નાઇટ અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. બાય.